ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ફિઝિક્સની અંદર 11મા ધોરણની અંદર આપણે ફિઝિક્સ ભણતા હતા બરાબર. ચેપ્ટર નંબર 2 ચાલુ કરેલો હતો. એમાં આપણે બે સવાલ જોયા. પહેલો સવાલ કયો હતો? સૌથી પહેલો સવાલ કયો હતો આપણો? એકમ એટલે શું અને એકમના પ્રકાર. એકમ એટલે શું એટલે આપણને ખબર હતી કે કોઈ પણ ભૌતિક રાશિના કયા માપને, નિશ્ચિત માપને શું કહેવામાં આવે છે? એકમ. એકમના કેટલા પ્રકાર હતા? બે. કયા કયા? મૂળભૂત એકમ અને સદિશ એકમ. મૂળભૂત એકમ કોને કહેવાય? જે એકમો બીજા એકમ પરથી તારવી શકાતા નથી તેને કયા એકમ કહેવાય? મૂળભૂત. કેટલા છે મૂળભૂત એકમ? મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. કોણ છે? અને સદિશ કોને કહેવાય? જે એકમો બીજા એકમ પરથી તારવી શકાય તો તેને કયા એકમ કહેવાય? સદિશ એકમ. બરાબર. મેં તમને લખાવેલું કેજી પર મીટર ક્યુબ ને મીટર સ્ક્વેર ને મીટર નો ઘન એ બધા સદિશ છે. કેમ? કારણ કે મીટર એ મૂળભૂત છે પણ મીટર નો વર્ગ ક્યારે બને? જ્યારે મીટર ઇન્ટુ મીટર કરો તો બને ને. તો આ કયો એકમ થયો? સદિશ. આ આપણે ઓલરેડી ભણેલા. ત્યાર પછી બીજા વિડિયોની અંદર આપણે જોયું હતું એકમને દર્શાવવાની રીત. કઈ કઈ હતી? એફપીએસ, સીજીએસ, એમકેએસ, એમકેએસએ અને એસઆઈ. મેં તમને કીધેલું કે આ પદ્ધતિ આ થિયરીમાં બી પૂછાય પણ દાખલામાં તમને કઈ રીતે પૂછાય? તમને એવું કહી દે કે એફપીએસ પદ્ધતિ પ્રમાણે એકમ લો. દાખલાની રકમ આપી હોય ને નીચે તમને કાઉન્સમાં એટલું એવું લખી દે કે એકમ એફપીએસ પ્રમાણે લો. આનો મતલબ શું? એફપીએસ નો મીનિંગ શું હતો? ફૂટ પાઉન્ડ સેકન્ડ. પહેલું કોણ હોય? હંમેશા લંબાઈ. બીજું કોણ હોય? દ્રવ્યમાન. અને ત્રીજું કોણ હોય? સમય. હવે આવું તમને કીધું છે દાખલા નીચે કે એકમ એફપીએસ માં લો. આનો મતલબ શું? કે જો દાખલામાં તમારો જવાબ લંબાઈમાંનો હોય તો તમારે એમાં લેવાનો? ફૂટમાં. જો તમારો જવાબ દ્રવ્યમાન શોધવાનો હોય તો તમારે શેમાં લેવાનો? પાઉન્ડમાં. અને જો તમારે સમય શોધવાનો હોય તો શેમાં લેવાનો? તમારો જો આ ત્રણ સિવાય તમે મીટર, સેન્ટીમીટર, કિલોગ્રામ એ બધું લીધું એટલે દાખલો ખોટો. કેમ ખોટો? જવાબ તો તમારો સાચો જ આવ્યો. સમજો કે બે લંબાઈ હોય હતી એ લંબાઈ 3 મીટર આવી. બરાબર છે? 3 આવી. આને બી 3 મીટર ને 3 લખ્યું, આને 3 લખ્યું, આને 3 લખ્યું. પણ આ બધુંનો ખોટો આપ્યો અને સાચો આપ્યો. કારણ કે આને 3 ફૂટ લખ્યું અને આ બધું 3 મીટર લખ્યું. તો તમે પાસે દોડતા હશો કે સાહેબ આ તો તમે મને ખોટો આપ્યો, દાખલો તો સાચો છે. તમે હું ચેક કર્યું? મૂર્ખા જેવા છે સૌ. આવું તમે મને કહો એટલે હું તમને કહું કે મારી કરતા બધા મૂર્ખા તમે. કારણ કે અંદર લખેલું છે કે એકમ શેમાં લો? તો એફપીએસ માં લંબાઈ હમણાં લેવી પડે. બરાબર. ગમે તે એકમ આવ્યો એ બધા તેલ લેવા ગયા. આપણે ખાલી આ જોવાનું. બરાબર ને? આવું તમને સૌથી વધારે આપ્યો છે એમકેએસ. સૌથી વધારે એકમ એમકેએસ નો યુઝ કરવાનો હોય. બરાબર છે? એમકેએસ એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ. લંબાઈ મીટરમાં આવશે, દર કિલોગ્રામમાં આવશે અને સમય સેકન્ડમાં આવશે. એટલે એ તમારે યાદ રાખવાનું. બરાબર. એ વસ્તુ આપણે જોઈ લીધી હતી. હવે આજે જે જોવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એવું સમજી લો કે આ ચેપ્ટરની પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. બરાબર. 2 માર્ક માટે. અને આની ઉપરથી એક દાખલો 100% આવવાનો છે. અને આ મેથડનો દાખલો જેઈ ને નીટની અંદર બી તમને કામ લાગશે. બરાબર. દાખલો કયા જ નથી. દાખલો એકદમ ઈઝી છે પણ એના માટે તમારે પહેલા તો મેથ્સ ભણવાનું છે. ભલે બાયોલોજી વાળા હોય પણ ફિઝિક્સમાં મેથ્સમાં ભણવું જ પડશે. બરાબર છે? ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા મેથડનું ટોપિકનું નામ છે મોટા અંતરના માપનની રીત સમજાવો. મોટા અંતરના માપનની રીત સમજાવો. આ એનો સવાલ છે. અથવા મોટા અંતરના માપન માટે કઈ રીત વપરાય? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. શું? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એટલે તમને સવાલ એવું કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો તો બી યાદ રાખવાનું. અને એવું કે મોટા અંતરના માપન માટેની રીત સમજાવો તો બી યાદ રાખવાનું. સમજમાં આવે છે? કારણ કે મોટા અંતરનું માપન હંમેશા કોનાથી થશે? દ્રષ્ટિ સ્થાન ભેદ. બીજા કોઈ થાય નહીં. તો હવે તમારા દિમાગમાં એક સવાલ થયો હશે કે સાહેબ આ દ્રષ્ટિને તો અમે ઓળખીએ પણ સ્થાન ભેદ શું છે? દ્રષ્ટિ તમારે કોઈ બેનપણી ભણતી હોય તો એમ તો તમે ઓળખો પણ આ દ્રષ્ટિ સ્થાન ભેદ આ શું છે? બધા પાસે પેન્સિલ છે?
પેન જે હોય તે, બરાબર. જો હું તમને એક પ્રયોગ કરાવું, દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? આ હું એક ટપકું પાડું છું, બરાબર છે, પાડ્યું ટપકું. હવે તમારા હાથમાં પેન લો અને પેનને અને ટપકાને સામે રાખો, બરાબર. એકવાર ડાબી આંખ બંધ કરીને જુઓ અને એકવાર જમણી આંખ બંધ કરીને જુઓ. બંને વખતે ટપકું તમને કોઈ બીજી જગ્યાએ દેખાશે. જો પ્રયોગ કરી જુઓ. શું કરવાનું છે? ટપકાની સામે પેન રાખો. જોજો, ટપકાની સામે પેન રાખો ને એકવાર ડાબી આંખ બંધ કરો અને એકવાર જમણી આંખ બંધ કરો. બંને વખત તમને પેન અલગ અલગ જગ્યાએ દેખાશે. જુઓ, કરી જુઓ, ટ્રાય કરો. જો કેવી રીતે કરવાનું છે? પહેલા તમે આને મૂકો, બરાબર, આ મૂકો. શું કરો? ખાલી પેન જુઓ. શું જોવાનું છે? પેન. પહેલા ડાબી આંખ બંધ કરીને જુઓ અને પછી જમણી આંખ બંધ કરી. બંને તમને એવું લાગશે બંને અલગ અલગ જગ્યાએ છે. લાગે છે? જુઓ, લાગે છે બધાને? બરાબર. તો આને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ. શું કહેવામાં આવે છે? એટલે તમારે દ્રષ્ટિ સ્થાન ભેદમાં લખવાનું શું કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? તો કે લખવાનું કે દિવાલ પર એક પોઈન્ટ કરતા તેને એકવાર ડાબી આંખ બંધ કરીને જોઈએ અને એકવાર જમણી આંખ બંધ કરીને જોતા બંને વખતે પોઈન્ટનું સ્થાન જુદું જુદું દેખાય છે. તો આને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ. શું કહેવામાં આવે છે? કોને હમણાં ભૂલી જાઓ. દ્રષ્ટિ સ્થાન ભેદ કોને? દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? કે તમે બંને વખતે જુઓ છો તો આનું સ્થાન તમને કેવું દેખાય છે? જુઓ, તમે ટપકું જુઓ, પેન જુઓ, જે જોઈ હોય તે. હવે પેનને હટાવી દો, ટપકું જોજો, આંખો બંધ કરી દે. જુઓ તોય તમને બંને અલગ અલગ જગ્યાએ દેખાશે. દેખાય છે ટપકું અહીંયા છે. જુઓ, દાખલા તરીકે એક ટપકું છે, પહેલા અહીંયા આમ બંધ કરો અને પછી આને આમ બંધ કરો. બંને તમને એવું લાગશે કે હટીને આમ જતું રહ્યું. કરી જુઓ ટ્રાય, અથવા પેનથી કરી જુઓ. બંનેમાં તમને લાગશે આમ ક્રોસમાં ના જુઓ. તમે અહીંયા કોઈ ટપકું પાડી જુઓ, ક્રોસમાં તમને એવું દેખાય. સામેથી જોવાનું છે, બરાબર છે. ક્રોસમાં નથી જોવાનું, સામે. તમે કોઈ અહીંયા કોઈ ટપકું પાડીને જુઓ, સામેથી જ જોવાનું છે, બરાબર. આવે છે સમજમાં? દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? સમજમાં આવે છે? શું લખશો તમે? શું લખશો? સૌપ્રથમ દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? કે આપેલ દિવાલ પર એક પોઈન્ટને સૌપ્રથમ ડાબી આંખ બંધ કરીને જોતા તથા જમણી આંખ બંધ કરીને જોતા બંને વખતે પોઈન્ટનું સ્થાન કેવું દેખાય છે? જુદું જુદું દેખાવાનો ભાસ થાય છે. થતું નથી ભાઈ, એ તો એની જગ્યાએ જ છે. આજે બી એની જગ્યાએ છે, 50 વર્ષ પછી આવશે તો આ ટપકો અહીંયા જશે. એ બદલાવાનું નથી, પણ તમને બદલાય છે એવો ભાસ થાય છે. ફિઝિક્સ એટલે કાલ્પનિક છે, બરાબર. અહીંયા હું ઉભેલો છું, એવું કહું કયું ઉભો છે એટલે તમારે માની લેવાનું કે આ ઉભેલા છે. એનું નામ ફિઝિક્સ. ફિઝિક્સમાં કોઈ દિવસ પૂરેપૂરું હોતું નથી. હા, ફિઝિક્સ એટલે તમારે ઇમેજિન કરવાનું છે ને જે દિવસે ઇમેજિન કરતા શીખી ગયા એ દિવસે તમને ફિઝિક્સ અઘરું નહીં લાગે. પણ એ તો કહેશે યાર સાહેબ આ ટપકું અહીં છે તો હવે મારે તમારે એવું માની લેવાનું કે જ છે તો જ તમને સમજ પડશે. પછી એમાં ડીપમાં જવા ગયા તો મેં નહીં પડે. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદમાં શું લખવાનું? શું લખશો? કે સૌપ્રથમ દિવાલ પર એક પોઈન્ટ કરતા તેને ડાબી આંખે અને જમણી આંખે જોતા દરેક વખતે તે જુદા જુદા સ્થાને દેખાવાનો ભાસ થાય છે. તો તે પદ્ધતિને શું કહેવામાં આવે છે? સમજમાં આવશે? બીજો પોઈન્ટ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ મોટા અંતરના માપન માટે થાય છે. હવે આ મોટા અંતરનું માપનનો મતલબ શું થાય? શું થાય એ સમજો. દાખલા તરીકે આ જે છે પૃથ્વી છે, બરાબર છે. ભલે તમને ના દેખાય, મેં એવું કીધું પૃથ્વી છે, બરાબર. ઇમેજિન કરી લેવાનું એટલે મેં લખી દીધું આ પૃથ્વી છે. પૃથ્વીના બે સ્થાન છે A અને B. એનાથી લાખો કરોડો કિલોમીટર દૂર એક ગ્રહ છે. દેખાય છે? બરાબર. આ ગ્રહ છે. આ પૃથ્વી અને આ ગ્રહ, આ બંને વચ્ચેનું અંતર માપવું હોય તો દુનિયામાં કોઈ ફૂલપટ્ટી બની જ કોઈ મીટર પટ્ટી બની જ નથી ને. તો એ માપવું હોય તો શું કરીએ? તો એના માટે શું વપરાશે? સ્થાન ભેદ. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર એટલે કેવું થયું? મોટું અંતર થયું. અને તેના માપન માટે કઈ રીત વપરાય છે? દ્રષ્ટિ સ્થાન ભેદ રીત વપરાય છે.
સમજમાં આવે છે? બરાબર. એટલે બીજો પોઈન્ટ શું લખવાનો કે મોટા અંતરના માપન માટે હું તમને પછી લખાવું છું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વપરાય છે. બરાબર. પછી લખવાનું હવે આ કૂતરી છે, આ કૂતરી. બરાબર. હું બોલાય આકૃતિ બોલાય ને બરાબર. ચાલો તો આ આકૃતિને તમારે સમજાવી દેવાનું. તો બહુ જ ઈઝી છે. આ આકૃતિને તમે સમજાવી દેશો એટલે તમારી થિયરી પૂરી થઈ ગઈ. શું લખશો? તમને શું દેખાય છે? શું દેખાય છે? પૃથ્વી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પૃથ્વી છે જેના બે સ્થાન A અને B છે. બરાબર છે. બંને સ્થાન વચ્ચેનું અંતર શું છે? સ્મોલ b. જેને શું કહેવામાં આવે છે? પૃથ્વીનો તે બંને સ્થાનેથી કેપિટલ D જેટલા અંતરે એક ગ્રહ આવેલો છે. બરાબર. અને બંને A અને B સ્થાનેથી D ને જોતા બંને વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. સમજમાં આવે છે? સમજમાં આવે છે? શું લખશો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શું છે? પૃથ્વી છે જેનો વ્યાસ કેટલો છે? B છે. બરાબર. તેના વ્યાસના બંને સ્થાન પર બંને બિંદુએ A અને B બે સ્થાન મૂકેલા છે. મતલબ બે સ્થાન છે. ત્યાંથી કેટલા અંતરે? કેપિટલ D જેટલા અંતરે શું આવેલો છે? ગ્રહ આવેલો છે. બરાબર. બંને સ્થાનેથી ગ્રહને જોતા તેમની વચ્ચે કેટલો ખૂણો બને છે? થીટા. તેને શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. થઈ ગયો? આવશે. હવે એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણનું માપવા માટે સૂત્ર છે કેપિટલ D બરાબર સ્મોલ b ના છેદમાં થીટા. તમારા ફિઝિક્સનું સૌથી પહેલું ફોર્મ્યુલા તમારી ટેક્સ્ટબુકમાં પહેલું સૂત્ર આવ્યું તમે અત્યાર સુધી ભણ્યા આ પહેલું સૂત્ર છે. બરાબર છે. એટલે આપણે ફિઝિક્સ ચાલુ કર્યું ત્યાર અત્યારે પહેલું ચેપ્ટર પડ્યું બીજું ચાલુ હજુ કોઈ સૂત્ર આવ્યું નથી. આ પહેલું જ સૂત્ર છે. કયું સૂત્ર? કેપિટલ D B θ. યાદ રાખજો ફિઝિક્સને ઈઝી બનાવવું હોય તો દાખલા આવડવા જરૂરી છે. ને દાખલા ક્યારે આવડશે? જ્યારે થિયરી આવડશે. મેં તમને MCQ સોલ્વ કરાવ્યા હતા. એક બી MCQ એવું નહોતું કે મારે સોલ્વ કરાવવા તમે જાતે કરી શક્યા. કેમ? તમને થિયરી આવડે. આ આવડશે ને તો દાખલા કોઈ દાખલો એવો નહીં હોય કે જે તમને નહીં આવડે. હું હોમવર્કમાં આલીશ ને એ દાખલો તમે નહીં કરશો. ખાલી હું કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર. સૂત્ર શું છે? કેપિટલ D બરાબર B ના છેદમાં તમારા પપ્પાનો બગીચો નથી કે આ કેપિટલ D ને સ્મોલ b કરતો અને કેપિટલ B ને સ્મોલ b ને કેપિટલ કરો. આ ચાલે નહીં. બરાબર છે. એટલે યાદ રાખજો સૂત્ર આનું જ રહેશે. બરાબર ને? તો તમે જાતે સૂત્ર બનાવો તો તમારું નામ ચોપડીમાં આવી જાય. એટલે એ આવ્યું નથી એનો મતલબ કે આપણે બનાવી ના શકીએ. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. અને શું કહેવાશે? હા એ તો મને ખબર છે પણ શું કહેવાશે? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું સ્મોલ b ને શું કહેવાશે? પૃથ્વીનો વ્યાસ અથવા બે સ્થાન વચ્ચેનું અંતર. બરાબર છે. અને થીટા શું છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. એ હંમેશા શેમાં લેવાનો છે? રેડિયન. એ રેડિયન હું તમને શીખવાડું છું. હમણાં તમારે ખાલી આટલું યાદ રાખવાનું. આવડશે? આ બે માર્કની થિયરી થઈ. સૌથી પહેલા હું લખવાનું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ દિવાલ પર એક પોઈન્ટ કરતા તેને સૌપ્રથમ ડાબી આંખે અને ત્યારબાદ જમણી આંખે જોતા દરેક વખતે તેનું સ્થાન જુદું જુદું હોય એવો ભાસ થાય છે. તેને શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવામાં આવડે. બીજો પોઈન્ટ શું લખશો? કે મોટા અંતરના માપન માટે કોની શું વપરાય છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વપરાય છે. થઈ ગયું? ત્યાર પછી શું કરશો? આકૃતિ દોરી દેવાની. મસ્ત આકૃતિ દોરી દેવાની. એને નીચે ચાલુ કરવાનું. આકૃતિને સમજાવવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું છે? પૃથ્વી છે. તેના બંને સ્થાને બંને શિરોબિંદુ પર આ બંને શિરોબિંદુ કહેવાય. બંને શિરોબિંદુ પર બે સ્થાન આપેલા છે A અને B. બંને વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ b. જેને પૃથ્વીનો વ્યાસ પણ કહેવાય છે. બરાબર. પૃથ્વીથી કેપિટલ D જેટલા અંતરે શું આવેલો છે? ગ્રહ આવેલો છે. બંને સ્થાનેથી ગ્રહને જોતા તેમના વચ્ચે ખૂણો થીટા બને છે જેને શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ સ્થાન ભેદ. થઈ ગયું? ત્યાર પછી હું લખી જવાનું સૂત્ર. એટલે સૂત્રમાં કોને શું કહેવાય? આવડે? હવે આ બે માર્કની થિયરી તમે જાતે લખી હશે. આવડે? કમ્પ્લીટ? ચાલો તો બતાવો.